ડભોઈના ભાવપુરા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। પાવર ગ્રીડનો વીજ પોલ ધરાશાયી થઈ જતા 3 શ્રમજીવીઓના કરુણ મોત થયા છે। ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે એક અત્યંત કમકમાટીભરી દુર્ઘટના સામે આવી છે। ગામમાં પાવર ગ્રીડ કંપનીના વીજ થાંભલા પર મેન્ટેનન્સની કામગીરી કરી રહેલા શ્રમજીવીઓ પર કાળ ત્રાટક્યો હતો। કામગીરી દરમિયાન અચાનક વીજ થાંભલો ઝૂકીને જમીનદોસ્ત થઈ જતા થાંભલા પર હાજર શ્રમજીવીઓ નીચે પટકાયા હતા। આ ગંભીર અકસ્માતમાં કુલ 3 શ્રમજીવીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। થાંભલો તૂટી પડતા પશ્ચિમ બંગાળના 30 વર્ષીય કાલુભાઈ મારડીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય 5 ઇજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરાની સયાજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રાજેન્દ્ર સુનીરામ હેમરા, બબલુ ઘેના બાસ્કીએ દમ તોડી દીધો હતો। આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા અન્ય શ્રમજીવીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ અંગે તરસાલીના રહેવાસી અજૈયા નરસૈયા ગોડાની ફરિયાદના આધારે ડભોઈ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે।